હાલ કિંજલ દવેને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમયાંતરે સમાજના આગેવાનોની બેઠક બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ અને સમરસતા જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરતા હોય છે, પરંતુ બીજી બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોના વિરોધાભાસ થયાની ઘટના અનેકવાર બને છે। આવી જ ઘટના જાણીતી ગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈ મુદ્દે બની છે। કિંજલ દવેએ આજના આધુનિકો વિચાર માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતીય યુવક સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો અને સગાઈ કરી છે। ત્યારે બીજી બાજુ ઔદિત્ય બ્રહ્મ સમાજે બેઠક કરીને કિંજલ દવેના પરિવારનો આ મુદ્દો બહિષ્કાર કર્યો છે। ગુજરાતમાં જાણીતી બનેલી કિંજલ દવે હવે તાજેતરમાં જ એક બિઝનેસમેન સાથે સગાઈ કરી છે અને આ બિઝનેસમેને બ્રહ્મ સમાજથી ન હોય અને આંતરજ્ઞાતીય છે તેવી ફરિયાદ સાથે ઔદિત્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે અને કાંકરેજના શિહોરી ખાતે આજે સમાજની બેઠક મળી હતી। આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી છે। ઉપરાંત સમાજના લગ્નો કે અન્ય પ્રસંગોમાં ન આવકારવા તેમજ જેઓ આવકારે તેની સામે પણ પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે। તો હાલ માટે આટલું જ। મળીશું ન્યૂ અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।